કુંવરજી બાવળિયાને સરકારમાં મહત્વનું સ્થાન અપાઈ શકે છે। લોકસભાની ચૂંટણીને લઈને સોંપાઈ શકે છે જવાબદારી। કોળી સમાજ પર કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ છે। રાજ્યની 50 બેઠકો પર કોળી સમાજની નિર્ણાયક ભૂમિકા છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ માટે ભાજપ મોટા ફેરફાર કરી શકે છે। સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવા માટેની કવાયત પણ તેજ થઈ શકે છે। લોકસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફારો આવી શકે છે। તો જે રીતે થોડા સમય પહેલા જ કુંવરજી બાવળિયાને દિલ્હી હાઈકમાન્ડ દ્વારા તેડું આવ્યું હતું અને ત્યારબાદ કુંવરજી બાવળિયા દિલ્હી પણ ગયા હતા અને અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હતી। તેને લઈને હાલ ચર્ચા તેજ થઈ છે કે લોકસભાની ચૂંટણીને લઈને કુંવરજી બાવળિયાને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે। કોળી સમાજ પર કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ છે અને જે રીતે સૌરાષ્ટ્રમાં ભાજપ નબળી કામગીરી કરી રહી હતી અને તેવા સમયે જસદણમાં જીત એક મોટી જીત કહી શકાય। સૌરાષ્ટ્રમાં જસદણની જીત એટલે કે ભાજપ જ્યાં ફક્ત એક વખત જીતી આવી હતી અને કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો જસદણ અને તે જ જસદણમાં ભાજપે 20,000ના મતોની લીડથી જીત મેળવી હતી અને કુંવરજી બાવળિયાએ જીત મેળવી। તેના કારણે હવે લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ માટે ભાજપ મોટા ફેરફાર કરી શકે છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મોટા ફેરફાર કરવામાં આવી શકતા હોવાના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે। તો આ જ મુદ્દે વધુ જાણકારી સાથે વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર જોડાઈ ગયા છે। જયેશભાઈ, જે રીતે કુંવરજી બાવળિયાને પહેલા દિલ્હીથી તેડું પણ આવ્યું હતું અને હાલ જે મોટા ફેરફારો થઈ શકે છે, હાલ આખા મુદ્દે શું કહી શકાય? દિવ્યા, શરૂઆતથી જ જ્યારે ભાજપે કુંવરજીભાઈ બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લીધા ત્યારે જ એક દૂરંદેશી પગલું માનવામાં આવતું હતું, કારણ કે કોઈ એકમાત્ર ધારાસભાની બેઠક માટે ભાજપે કુંવરજીભાઈ બાવળિયાને નહોતા લીધા, બલકે જ્ઞાતિઓનું જે સમીકરણ છે અને વિધાનસભાની જે છેલ્લી ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાજપને ખરાબ પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું, એ પછીથી જે મતોનું સમીકરણ જોતા કોળી જ્ઞાતિના મતો સૌરાષ્ટ્રની 4 બેઠકો અને ગુજરાતમાં પણ મહદઅંશે જોવા જઈએ તો વિધાનસભાની 35 થી 40 બેઠકો ઉપર પ્રભાવશાળી બની શકે છે। અને આવા સંજોગોમાં કે જ્યારે વિધાનસભામાં રાજુલા જાફરાબાદની પટ્ટીના ભાજપના દિગ્ગજ નેતા હીરાભાઈ સોલંકી પોતે હારી ચૂક્યા હતા અને કોળી જ્ઞાતિમાં એક ભાજપની નેતાગીરીનો એક શૂન્યાવકાશ સર્જાઈ રહ્યો હતો, તો આવા સંજોગોમાં કુંવરજીભાઈ બાવળિયાને ભાજપમાં લઈ અને બાકીના મતો ઉપર ખાસો પ્રભાવ રહે અને સૌપ્રથમ લોકસભાની બેઠકોમાં ફાયદો થાય, આ ગણિતને જોતા ભાજપ કુંવરજીભાઈ બાવળિયાને માત્ર કોઈ એક ધારાસભ્ય પદ કે કોઈ મંત્રી પદ આપવાને બદલે એક વિશાળ ફલક ઉપર ગુજરાતભરમાં ભાજપને ફાયદો પહોંચાડી શકે એવું મહત્વનું પદ આપવા માટે વિચારણા કરી રહ્યો એવું લાગી રહ્યું છે। અને હું આપને જે સમીકરણ છે જે અત્યારનું એ બતાવું તો સૌરાષ્ટ્રમાં 4 મહત્વની બેઠકો કે જેમાં સર્વે પણ એવું કહે છે કે ભાજપ માટે મુશ્કેલ પરિસ્થિતિ માનવામાં આવે છે એવી બેઠકોમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ લોકસભાની આ 4 બેઠકોમાં મહદઅંશે જોવા જઈએ તો કોળી જ્ઞાતિ અલગ અલગ પોકેટમાં છે અને ભલે એક જ્ઞાતિમાં પણ પેટા જ્ઞાતિઓ હોઈ શકે છે, પરંતુ એમાં કુંવરજીભાઈ બાવળિયા નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એવું ભાજપના હાઈકમાન્ડને ચોક્કસપણે લાગી રહ્યું છે। ચોક્કસથી જયેશભાઈ, જે રીતે આપે કહ્યું કે કોઈ વિશાળ પદ કુંવરજીભાઈ બાવળિયાને મળી શકે છે, કયું પદ મળી શકે છે તે આપ કહી શકો? અને જો કદાચ પદ મળી પણ જાય તો જે રીતે પહેલેથી જો નારાજગી હતી કુંવરજીભાઈ બાવળિયાને લઈને જે પક્ષમાં આવ્યા ત્યારથી આ નારાજગી વધી શકે? હા, ચોક્કસપણે એવું તો થઈ શકે, પણ ઘણી વખત રાજકારણમાં એવું કહેવાતું હોય છે કે દૂરના ફાયદા માટે નજીકનું નુકસાન પાર્ટીએ હોરી લેવું પડતું હોય છે। જેમ તો અત્યારે જોવા જઈએ તો જસદણમાં જયારે કુંવરજીભાઈને ટિકિટ આપવામાં આવી તો માનવામાં આવતું હતું કે સ્થાનિક નેતાગીરીને ચોક્કસપણે વાંધો પડ્યો હશે અને એવું હોઈ પણ શકે છે, પરંતુ એક વિશાળ ફલક ઉપર જ્યારે હવે સૌપ્રથમ તો જોઈએ તો 2019ની લોકસભાની ચૂંટણી જ મહત્વની છે અને ટાર્ગેટ 26ની જે વાત છે કે ગુજરાતની તમામ બેઠકો ભાજપ જીતી બતાવે, તો આવી પરિસ્થિતિમાં ક્યાંક ક્યાંક કોઈને કોઈ સમાધાનો કરવા પડે અને ભાજપ જે ખરેખર કહે છે કે કોંગ્રેસ મુક્તની વાત કરે છે, પરંતુ એમણે અગાઉ પણ આ કામ સુપેરે કરી બતાવ્યું છે। અગાઉ રાઘવજી પટેલને એમણે કોંગ્રેસમાંથી લીધા છે, અગાઉ વિઠ્ઠલભાઈને લીધેલા છે એમણે, અને હવે કુંવરજીભાઈને પણ લીધા છે। એટલે રાજકારણમાં કોઈ સીધા સાદા સમીકરણોને બદલે માત્ર જીતના દાવા અને એક જીત ઉપરાંત આ જીતનો અન્ય સ્થળો ઉપર કેટલો ફાયદો થઈ શકે છે એ રીતે પણ સ્ટ્રોક મારવામાં આવતો હોય છે। અને મને એવું લાગે છે કે કુંવરજીભાઈને કોઈ
એવું પદ આપવામાં આવે કે જેથી કોળી જ્ઞાતિને એવું લાગે કે કોંગ્રેસે એમની સાથે અત્યાર સુધી જે અન્યાય કર્યો છે, રાધર કોંગ્રેસ પાસે સત્તા જ નહોતી અને અગાઉ કુંવરજીભાઈ વારંવાર વિવિધ પદો માંગી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ પાસે કોઈ સત્તા ન હોવાથી એવું પદ તો ક્યાંથી મળી શકે એમને? તો એવું કહી શકાય કે જુઓ, ભાજપ છે કોળી જ્ઞાતિને વધારે મહત્વ આપી રહ્યું છે અને એ રીતે જોતા કે વિધાનસભામાં જે કોંગ્રેસને ફટકો પડ્યો હતો અત્યાર સુધી અને જે મતોની ખાધ એમને અત્યારે જોવા મળી રહી છે, લોકસભામાં એનું પુનરાવર્તન ન થાય અને એક તરફ જ્યારે પાટીદાર મતો બાબતે પણ ઘણો વિચાર અને મનોમંથન માંગી લે એવી બાબતો ભાજપમાં વિચારણામાં છે, કેમ કે પાટીદાર મતોમાં પણ લેવા પટેલ અને કડવા પાટીદાર મતો આ બંનેમાં કોણ કેટલા અંશે ભાજપ તરફ છે એ ચોક્કસપણે અત્યારે કોઈ કરી શકતું નથી. હવે આવા સંજોગોમાં પાટીદારના મતો પછી જે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એવા કોળી મતદારો એમનું વજન માપવું અને એમને પોતાના તરફ લેવું એ કોંગ્રેસ અને ભાજપ બંને માટે બહુ મહત્વનું છે અને એટલા માટે કદાચ લોકસભાની ચૂંટણીને જોતા ભાજપ આવો દાવ ખેલે તો એમાં મને લાગે છે કે બહુ આશ્ચર્ય નહીં થાય. ચોક્કસથી જયેશભાઈ, જે રીતે અત્યારે જે વાત ચાલી રહી છે કે કુંવરજીભાઈ બાવળિયાને એક મોટું સ્થાન મળી શકે છે પાર્ટીમાં, જે રીતે જસદણની ચૂંટણી જોઈ જેમાં કુંવરજીભાઈ બાવળિયાના લીધે જીત થઈ, એટલે સૌરાષ્ટ્રની જે બેઠકો છે તેમાં નુકસાન થવાની ભીતિ જે હતી એ હવે નથી લાગતી, તો કોંગ્રેસને પણ ઝટકો લાગી શકે છે ને? ચોક્કસપણે કોંગ્રેસ માટે તો આને ડબલ ઝટકો એટલા માટે પણ કહી શકાય કે એક દિગ્ગજ નેતા એમણે ગુમાવ્યા છે અને કોંગ્રેસ માટે તો ઘણા વખત એવું કહેવાય છે કે મોટા નેતાઓને એ સાચવી શકવામાં સરિયામ નિષ્ફળ ગઈ છે અને ઘણી વખત એકાદ વ્યક્તિના જતા રહેવાથી સામાન્ય રીતે એવું લાગે કે બહુ નુકસાન નહીં થાય અને કદાચ માની લો એ હારી પણ જાય, પણ એની દૂરોગામી અસર ઘણી બધી પડતી હોય છે. જેવી રીતે સોમનાથની પટ્ટીમાં જોઈએ કે જેવી રીતે જામનગરની પટ્ટીમાં જોઈએ, જસદણમાં જોઈએ કે ધોરાજી ઉપલેટા જોઈએ, તો આ બધા વિસ્તારોમાંથી કોંગ્રેસે જે મોટા ગજાના નેતાઓને ગુમાવ્યા છે તો ધીમે ધીમે સંગઠનમાં એમની ઘણી બધી અસર જોવા મળી રહી છે. એટલે કુંવરજીભાઈને ભાજપમાં આવીને કુંવરજીભાઈએ જીતી તો બતાવ્યું જ છે, પણ હવે ખરેખર તો કુંવરજીભાઈને એન્કેશ કરવા માટે ભાજપ એનો પૂરેપૂરો ઉપયોગ કરવા માંગે છે. કોઈ જસદણની એક બેઠક ભાજપના કબજામાં આવે એટલું ભાજપ માટે પૂરતું નથી અને કોઈ પણ પક્ષ આવું તો ના જ કરે. એટલે ભાજપે પણ સોચી સમજીને કુંવરજીભાઈને લીધા છે અને હવે એમનો કેટલો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે, કેમ કે નજીકમાં જયારે ચૂંટણી છે ત્યારે એમાં સીધો ફાયદો કુંવરજીભાઈથી કઈ રીતે મળી શકે, કેમ કે કુંવરજીભાઈ પોતે પણ એક ખૂબ જ સિઝન્ડ નેતા છે અને એમને ખુદને ખબર છે રાજનીતિની, કેમ કે વર્ષો સુધી એ અલગ અલગ જગ્યાએ ફરેલા છે અને મોટાભાગે તો એ ગ્રાસરૂટના નેતા કહેવાય છે, કેમ કે એને પદયાત્રા કરેલી છે. અને કોળી જ્ઞાતિમાં પણ હું આપને જણાવી દઉં કે કોળી જ્ઞાતિ એટલે માત્ર કોળી જ્ઞાતિ એક જ નથી, એમાં પણ અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે. અગરિયા, તળપદા, સુવાડિયા કોળી છે અને અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ જ્ઞાતિઓ છે. તો આ બધા વિસ્તારોમાં સમગ્રતયા ક્યાંક ને ક્યાંક અત્યારે નેતાગીરીનો શૂન્યાવકાશ છે. એવા સમયે કોઈક મોટા પદ સાથે કોળી જ્ઞાતિનો વ્યક્તિ જો બહાર આવે તો ચોક્કસપણે રાજકીય લાભ મળી શકે, આવી ગણતરી ભાજપની હોય અને એના કારણે કુંવરજીભાઈને મોટું પદ આપવામાં આવે એવી પરિસ્થિતિ અત્યારે લાગી રહી છે. ચોક્કસથી જયેશભાઈ, જોડાવા બદલ આભાર.